84 તાલુકાના કવાસ ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજવામાં આવ્યો। સુરત જિલ્લા પંચાયત 84 એક તાલુકા અંતર્ગત પાપા પગલી અને આંગણવાડીના નાના ભૂલકાઓ હસતા હસતા આંગણવાડીમાં પ્રવેશ કરે, રમતા રમતા માતા સાથે આંગણવાડીમાં આવવાનો મન થાય એવા હેતુસર અને બાળકોના સર્વાંગી વિકાસ થાય તેવા હેતુસર બાલક પાલક સર્જન કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી દીક્ષિતાજી ડોડિયા, સુરત જિલ્લા પંચાયતના જિલ્લા PSI શ્રી ખ્યાતિબેન ભટ્ટ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન બ્લોક ઇન્સ્ટ્રક્ટર શ્રી કૌશિકા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। બાળકોના નામાંકન વધારવા તેમજ બાળકો રેગ્યુલર હાજરી આપે તેવા ઉમદા આશય સાથે આજે બાલક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। ICDCS મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી માતા પિતા વાલી જન સમુદાયને માહિતગાર કરવામાં આવે છે। આંગણવાડીમાં બાળકોના નામાંકન વધારો કરવા તેમજ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકો અને વાલી સાથે મળીને પ્રવૃત્તિઓ કરે તે માટે આંગણવાડીમાં આવતા 3 થી 6 વર્ષના બાળકો અને વાલીઓ માટે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 84 ઘટક 1ની તમામ 76 આંગણવાડી ખાતે બાલક પાલક સર્જનની ઉજવણી કરવામાં આવી હતી।